મંદિર ઉપર આવેલું રોપવેનું ટિકિટ કાઉન્ટર મિત્રો. તમે જો પહેલેથી જ ચાલીને ઉપર દત્તાત્રેય ભગવાન સુધી જાઓ છો અને વળતા તમે થાકી જાવ છો તો તમે રિટર્ન ટિકિટ લઈને પણ નીચે પહોંચી શકો છો. ગિરનાર રૂપ કે અપર સ્ટેશન ઉપર તમને આ સુવિધા જોવા મળશે મિત્રો. તમે જોઈ શકો છો ડ્રિંકિંગ વોટર છે, ટોયલેટ છે, મધર્સ રૂમ છે, ફર્સ્ટ એડ છે, વિન્ડ લોન છે, ડેમ પોઈન્ટ વ્યૂ છે. આ છે ટિકિટ કાઉન્ટર મિત્રો. આપણી રિટર્ન ટિકિટ છે તો આપણે જઈ રહ્યા છીએ. હાલ દર્શન. આ છે એન્ટ્રી ગેટ, ઉડન ખટોલાનો પ્રવેશ દ્વાર. ચેકિંગ કરાવી લઈએ પછી મળીએ મિત્રો. આપણે સિક્યુરિટી ચેક કરી લીધું છે આપણે, અને હવે તમને વળતાના આપણે રોપવેના નજારા તમને દેખાડશું મિત્રો. અત્યારે દિવસનો સમય હોવાથી તમને ડુંગર નીચેનો નજારો સરસ જોવા મળશે. લગભગ આ ડબ્બામાં આપણો વારો આવી જશે. બધા લોકોને નંબર પ્રમાણે ઊભું રહેવું પડે છે મિત્રો. વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા છે. આ ડબ્બામાં આપણો નંબર આવી જશે. વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. આ ડબ્બામાં આપણે બેસશું. હાલો આવતો રહ્યો. એ તારી માથે વળે તો ગિરનાર પર્વતના આપણે હાઈએસ્ટ પોઈન્ટ ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો. આ છે દેરાસર મંદિર. દેરાસર મંદિર છે ને, ચેન દેરાસર છે. શું છે જૈનના દેરાસર છે. જૈન લોકોને જયશ્રી સ્કૂટર લઈ ગઈ હતી ઓર્ડરમાંથી સીધે. હું તો રાજનું લઈને આવી છું. આ સેકન્ડ પિલર છે ને, થર્ડ પિલર લાંબો. હા મમ્મી જુનાગઢમાં પેલો જો આ ભાઈ એકલા હતા. કયા જો આવ્યો. જો પાણી ઓહો ક્યાં પાણીનો જો આયલો હવે પાણીનો હાલવાનો રસ્તો છે. જો અહીં સ્ટોપ થઈ ગયું, ધીમું પડી ગયું. દેખાય સામે એટલો વજન છે ને, જો પાણી આવે માથે. જોયું થોડુંક આગળ છે તો બંધ કરી દે. સ્ટોપ વિલિયમ ડેમ. હા અહીંયાથી લોકો પગથિયાથી નીચે ઉતરી રહ્યા છે મિત્રો. જો આવી રીતે છે. હા, એટલે વિલિયમ ડેમની બાજુમાં તમે જોઈ શકો છો નીચે. હજી કેટલું આવી ગયો આપણા કલરની. પવન વધ્યો કે શું થયું? આ ઊંચા નીચું ખા થાય? હે આ ડબ્બો ઊંચા નીચું ખા થાય? જો ધીમું બંધ પડી ગયું. રોપવે સ્ટોપ થઈ ગઈ છે અત્યારે. કઈક તો કે આ રોપવે કેમ ઉભી રહી ગઈ? પવન નહીં છે એટલે સમીર નું મોઢું જો. સમીર આમું જો. એ સમીર આમું જો. બસ હવે બેસી જવાની. આ ચાલુ થઈ ગઈ છે. આ થઈ ચાલુ થઈ ગઈ. ઉભી રહી છે. ધીમે ધીમે સ્લો હાલે. જો ડબ્બો જો ઊંચો નીચો થાય. મેં તને કીધું તું ને ડબ્બો ઊંચો નીચો થાય. જો જો યલો જો બાજુ વાળો જો. બાજુ વાળો જો. જો છે ને, મેં તને કીધું ડબ્બો આખો ઊંચા નીચો થાય છે. બીક લાગે એવું છે અહીંયા તો.
પણ અમારે બધા સ્ટડી બોલ બધું જો ઓલી ઓલી જો જો યેલો જો નીચેથી જો થોડો પોળો ઉપરથી જો એક જ કેબલ ઉપર બધા ડબ્બા ટીંગાડ્યા. ઓય ઓલી ધીમી પાડો જો ઓલો પીળો ડબ્બો જો જો નીચે આવ્યો જો એ હવે ઉપર જાય જો હમણાં ઉપર જશે ગરમીમાં અહીંયા સાંજે ઠંડક થઈ જતી જો છે ના ગરમીમાં ગીના તપે તો ઠંડુ ક્યાંથી થાય આ એ તો અહીંયા ગરમી તો ક્યાં છે? વરસાદ પડતો હા તો હવે સ્પીડ બ્રેક લે થોડી તો આજ કે બપોર એટલો જ છે ઉપર તમને આમ ઠંડુ પણ તો બ્રેક લે ને સ્પીડ હા એટલે જ વરસાદ પડે એટલે નીકળ્યા કે બહુ ગરમી હશે મિત્રો રોપવેમાં નાના બાળકો સાથે આવશો તો નાના બાળકોને ડર તો અવશ્ય જ લાગશે. જે બાળકોને રોપવેથી ખૂબ જ ડર લાગતો હોય તેવા બાળકોને રોપવેમાં ન બેસાડવા. ગિરનાર પર્વતની હાઈટ ખૂબ જ ઊંચી છે તેથી નાના બાળકોને ડર તો અવશ્ય જ લાગશે. જે લોકોને હાઈટથી ડર લાગતો હોય તેવા લોકોને રોપવેની મુસાફરી ટાળવી જોઈએ અને વાતાવરણ જોઈને રોપવેની મુસાફરી કરવી તેવી મારી વિનંતી છે. ગામમાં જવું છે કે પછી બારે જવું છે ગામમાં જ જવું છે જ્યાં સારું હોય ત્યાં પટેલવાડાનું સારું હશે ડાઇનિંગ હોલ છે પટેલવાડાનું સારું હશે પછી રંગતવાડા મિત્રો આપણે તળેટીએ પહોંચવાની તૈયારીમાં જ છે. કઈ જગ્યાએ સક્કરબાગ આપણે 2 સ્ટેશન સુધી પહોંચી ગયા છીએ. અહીંયા ગામમાં જ રંગતવાડાનું છે જુનાગઢ તળેટીએ રંગતવાડા રોપવે સ્ટેશનમાં. રંગતવાડ બહુ સરસ હશે ગામમાં જવું હોય તો મોતીબાગ પાસે હા મોતીબાગ ને રાજકોટ રોડ ઉપર જ છે પણ ગામમાં છે હા. જુનાગઢથી બહાર નહીં આ ખડી ગિરનાર એનું સારું. ગીતાવાળાનું ઇન્દ્રલોક હોટલ છે ને ઇન્દ્રલોક હોટલ હા હા ત્યાં જ બંધાજીમાં જ છે રંગત એનું બહુ સરસ છે. ના ગીતાવાળા એ બી ત્યાં બધા લાઈનમાં જ છે પણ આ નવું ખુલ્યું ને આનું સારું છે એમ રંગત તમને દેશી ને ગુજરાતીનું એટલે આપણે મેપ ઉપર ઇન્દ્રલોક હોટલ મૂકીએ તમને હું જ્યાં રિપેરિંગ કામ હાલે જો ઉપર બેઠા બધા રંગતવાળાનું છે મારી પાસે નંબર. વર્ક કરે છે ને. હા બધું બહુ સરસ હા નજીક. બધું ત્યાં જ. એનો નંબર છે તમારી પાસે એક તો કનેક્ટેડ છે. હા, હા. પ્રેસિડેન્ટ રેલવે સ્ટેશન રોડ જ છે એનો નંબર નીચે આપેલો છે કેટલી મિનિટ થઈ? હા પ્રેસિડેન્ટ હોટલ રેલવે સ્ટેશન 2 મિનિટ જ થઈ. ઓલે તો કેમ જાજી વાર લાગી હતી? બધા બાજુમાં ઈ લોટસ એટલે કે બધા બાજુ પેડાવાળો હતો વાદળા હતા તમે બધું થઈને જ જશે તમારે રાજકોટ ત્યાંથી જ જવું પડશે હા, એટલે એ ના નહીં એકવાર અમે તો આપણે પહોંચી ગયા છીએ. પહેલા આવશે પહેલા કાઢવા આવશે લાસ્ટ સ્ટોપ ઉપર. પછી ગાંધી ચોક આવશે હા પછી તમારે રેલવે સ્ટેશન રોડ આવશે એ રોડ પર જ તમારી જશે હા. એ કાળવા ચોક છે કાળવા બધું ત્યાં ચાલી જશે મોબાઈલ તારી ફેન દે સક્કરબાગની સામે પટેલ છે હા એની સામે પટેલ. એ અમે ત્યાં એકવાર અમે લાવ્યો સરસ તો ચાલો મિત્રો હવે આપણે એક્ઝિટ કરશું અહીંયાથી. મિત્રો આપણે આવી ગયા છીએ રોપવેની બહાર. હવે આપણે એક્ઝિટ કરશું રોપવેની. ગિરનાર પરિક્રમાના ગિરનાર પર્વતના આ વિડીયો તમને કેવા લાગ્યા મિત્રો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એકવાર ચોમાસામાં રોપવેની આનંદ જરૂર લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.